આવી ત્યારે મહાપ્રભુજીએ અર્થ કર્યો ને કે આ પંચ પર્વ વિદ્યા છે. 5 પર્વ વિદ્યાના છે: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ જે રાસમાં પ્રવેશ માટે બાધક છે. એટલે પ્રભુએ અસુરોને નથી માર્યા, ભક્તોની ભીતર રહેલી આસુરી વૃત્તિઓને મારી છે. ભગવાન ભક્તોને રાસ માટે તૈયાર કરી રહ્યા છે. એટલે પ્રભુને વિનંતી એ કરજો કે મારા સંકટો હરો એમ ન કહેતા, મારી વિપત્તિ હરો એમ ન કહેતા, એમ કેજો મારી આસક્તિને હરી લો. કારણ કે આ જે સંકટો છે એ મારી આસક્તિઓને કારણે છે. આપ કેટલી વાર મારા સંકટોને હરવા માટે આવશો, એના કરતા મારી આસક્તિ જ મારી નાખો, પછી આ સંકટ જ નહીં રહે. સંપન્ન નારાયણ સ્મૃતિ વિપદ સંતુન. ત્યાં કહ્યું ને વિપત્તિ કઈ છે. કુંતાજી જ્યારે વિપત્તિ માંગે છે તો શેના માટે? ભગવાન વારે ઘડીએ નિકટ રહે, નિકટ આવે એના માટે. ભક્તોએ તો દુઃખને પણ ગળે લગાવ્યું, કારણ કે આ દુઃખને ગળે લગાવીશ તો ભગવાન મને ગળે લગાવી લેશે. તો ભગવાન મળતા હોય તો દુઃખને પણ સ્વીકારવા ભક્તો તૈયાર થયા છે. એટલે ભગવાનને માંગજો, મારી અહમતા ને મમતા લઈ લો. આ 2 જતું રહેશે તો 99% દુઃખો સમાપ્ત થઈ જશે. કારણ કે આ બધા દુઃખો અહમતા મમતાને કારણે જ છે. દુઃખોને કારણે હું દુઃખી નથી, મારી આસક્તિને કારણે હું દુઃખી છું, મારી મમતાને કારણે હું દુઃખી છું. પ્રભુ પાસે ઈલાજ જ કરાવવો હોય ને તો જડ મૂળથી જ રોગ દૂર કરી દો. પ્રભુ આપે આ બધી જગ્યાઓથી મારી રક્ષા. એક ઘટનાઓને જોવા જઈએ તો પ્રભુએ ક્યાંક વિષજલ આપ્યા, આ કાલીય નાગથી બચાવ્યા. આ કોણ છે? તો કે ઇન્દ્રિયાધ્યાસ છે. ઇન્દ્રિયનો નિગ્રહ, આ સમસ્ત ઇન્દ્રિયો પ્રભુમાં લાગી જાય. એનો વિનિયોગ, આપણે ત્યાં નિગ્રહ કરતા પણ વિનિયોગ વિશેષ છે. આપણે નિગ્રહ કરે તો યોગીઓ, વિનિયોગ કરે ભક્તો. કાંઈ જોવું નથી અને આંખ બંધ કરીને બેસી જાય એ યોગી. અને ભગવાનને આનાથી જોવા છે. આ નેત્રોનો વિનિયોગ ભગવાનમાં કરે, એટલે કે જે ઇન્દ્રિયોથી ભગવાનનો ભોગ કરે એ જ ભક્ત છે. તો આ બધા સ્થાનોથી આપે અમારી રક્ષા કરી, તો હવે કેમ મરવા દે બેઠા છો? હવે કેમ મારવા બેઠા છો? અમારી રક્ષા કરો પ્રભુ. અમે આપને જાણીએ છે, આપ કેવલ કોઈ સાધારણ નંદ યશોદાના પુત્ર નથી, આપ તો ત્રિલોકના નાથ છો. એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા પાસે આવશે. આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. ગોપી કહેવા લાગી, અમે આપને ઓળખીએ છીએ. એમ ન માનતા કે અમે કોઈ ભ્રમણામાં હોઈએ, એમ ન માનતા કે સ્ત્રી તરીકે કોઈ પુરુષમાં આકર્ષણ હોય. એવું લૌકિક આકર્ષણ આપનામાં છે. અમે આપના રૂપને નહીં, સ્વરૂપને પણ જાણીએ. રૂપ અને સ્વરૂપ બંનેનું જ્ઞાન હોવું જોઈએ. ભક્તને, ભગવાનના ભક્તને આ ત્રણેય જ્ઞાન હોવું જોઈએ: મહાત્મ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન. આ ત્રણેય રીતે ભગવાનને ઓળખો ત્યારે સાચા અર્થમાં ઓળખ્યા કહેવાય. અને કદાચ મહાત્મ જ્ઞાન અને તત્વ જ્ઞાન ન હોય, પણ જો સ્વરૂપ નિષ્ઠા પ્રગટ થઈ જાય તોય પ્રભુ સ્વીકારી લે. કૃષ્ણ એવો છે ને, એ ભગવાન છે એ ખબર ન હોય, પણ કૃષ્ણમાં પ્રેમ થઈ જાય ને તો પ્રભુ તમારી ક્યારે પણ લૌકિક ગતિ નહીં થવા, અન્યથા ગતિ નહીં થવા. જોડે આ રસખાનજી શ્રીનાથજીનું ચિત્ર જોયું,
કોણ ભગવાન, કેવો ભગવાન કાંઈ ખબર નહીં, પણ રૂપમાં એવી આસક્તિ થઈ ગઈ, બસ હવે જોવો છે તો આને, બધે ફરે છે. પણ શ્રીનાથજીએ એ રૂપાશક્તિ, ચક્ષુ પ્રીતિ, એનાથી એને ઉગારી લીધો અને રસખાન એવા ભક્ત થઈ ગયા. અરે એ આગ્રામાં નાચનારી ગણિકા કૃષ્ણદાસ અધિકારી લઈ આવ્યા અને શ્રીનાથજીની સન્મુખે ગણિકાને નચાવે છે. મેરો મન ગિરધર છબી પર અટક્યો. દ્રષ્ટિ પડી શ્રીનાથજીના સ્વરૂપ પર અને એવું ચિત્ત લાગ્યું, કાંઈ સ્વરૂપનું જ્ઞાન નથી, કોણ ભગવાન, કેવા ભગવાન, પણ રૂપમાં આસક્તિ થઈ અને ભગવાનને હાથ પકડી નિત્ય લીલામાં એનો સ્વીકાર કરી લીધો. કૃષ્ણ એવો છે, કરશતી ઇતિ કૃષ્ણ. અહીંયા ગોપીજનો કહેવા લાગ્યા કે અમે તો આપને ઓળખીએ છીએ, કોણ છું હું? ગોપીઓ કહેવા લાગી, ન ખલુ ગોપિકા નંદનો ભવાન. આપ કેવલ નંદ યશોદાના જ પુત્ર નથી, પણ કોણ છો? ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ. આપ તો સમસ્ત દેહધારીઓના અંતરદ્રષ્ટા છો, દરેકના દિલમાં જોનારા છો, અંતઃકરણમાં જોનારા છો. પ્રભુ દરેકના હૃદયને જુએ છે. અને એટલે જ હરિરાયજી કહે, ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતિ માનસમ. બધા આગળ ચતુરાઈ કરજો, પણ ઠાકોરજી આગળ ચાલાકી ન કરતા, કારણ એ તમારા હૃદયની જાણનારો છે, એ જોનારો છે. અને એટલે હું તો ઘણી વાર કહું, ભગવાન ક્યારે દેખાશે એ ચિંતા ઓછી કરો, પણ એ મને દેખી રહ્યો છે એની ચિંતા પહેલા કરો. ક્યારે દેખાય, ક્યારે દેખાય, ક્યારે દેખાય એની તો ચિંતા કરીએ છીએ, પણ એ જોઈ રહ્યો છે, જોઈ રહ્યો છે, જોઈ રહ્યો છે, આટલું યાદ રાખશો ને તોય બધા પાપથી બચી જશો. તો ક્યારે દેખાય એ તો એના સાક્ષાત્કારની ક્ષણ છે, પણ એ જોઈ રહ્યો છે એ સભાનતાની ક્ષણ છે. એ તમને સતત વૈષ્ણવ બનાવીને રાખશે. જો આ તમને યાદ રહેશે, એ જુએ છે, એ સતત જોઈ રહ્યો છે. તો અખિલ દેહી નામ અંતરાત્મદ્રક વિખન સાર્થિતો. ગોપીઓ કહે, વિખન વૈખાનસ, વેદને ખોદનાર કોણ છે? કે બ્રહ્માજી. બ્રહ્માજીનો મત છે વૈખાનસ મત. જો આપણે ત્યાં આ ચારે ધામ છે ને, એમાં જુદી જુદી રીતે આરાધન પદ્ધતિ છે, એમ શ્રીનાથજીની કંઈક જુદી પદ્ધતિ છે. તો જગન્નાથપુરીમાં આજે પણ વૈખાનસ મતથી પૂજા થાય છે જગન્નાથ ભગવાનની. ત્યાં દંત ધાવન, ઠાકોરજી દાતણ કરે, લોટો જલનો રાખવામાં આવે. આખી બ્રહ્માજીએ જે પદ્ધતિ આપી છે એ વૈખાનસ મતથી પૂજન પદ્ધતિ થાય છે. તો વેદને ખોદનાર કોણ? બ્રહ્માજી. વિખન સાર્થિતો વિશ્વગુપ્તએ બ્રહ્માજીની વિનંતી સાંભળી અને જગતની રક્ષા કરવા માટે આ ભૂતલ પર પધાર્યા છે. ગોપુ રક્ષણે ધાતવ. તો જો જગતની રક્ષા માટે આપ પધાર્યા છો, તો પછી મને મારવા કેમ બેઠા છો? જો અહીંયા ત્રણેય રીતે યાદ કર્યા છે ઠાકોરજીને. શું કહ્યું? કહ્યું કે આપ ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રક વિખન સાર્થિતો વિશ્વગુપ્તએ. બ્રહ્મ રૂપે, અવતાર રૂપે અને કૃષ્ણ રૂપે, સ્વરૂપ રૂપે. આ ત્રણ રીતે યાદ કર્યા ગોપીજનોએ. એટલે કે મહાત્મ જ્ઞાન, તત્વ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન, ત્રણેય રૂપે જ્ઞાન ગોપીજનોને છે. જ્યારે કહ્યું ન ખલુ ગોપિકા નંદનો ભવાન, આપ કેવલ નંદ યશોદાના પુત્ર નથી. એટલે ઠાકોરજી પ્રગટ તો થયા છે નંદ યશોદાને ત્યાં, તો કોણ છે? તો કે અખિલ દેહી નામ અંતરાત્મદક, સમસ્ત દેહધારીઓનો અંતરાત્મા એ આ બ્રહ્મ રૂપે છો. અને વિખન સાર્થિતો વિશ્વગુપ્તએ, અને બ્રહ્માજીની વિનંતી સાંભળીને જે અવતાર લીધો છે, આ ત્રણેય સ્વરૂપનો પરિચય ગોપીઓનો છે. આ પ્રગટ થયા છો જગતની રક્ષા માટે, તો આપ અમારી પણ રક્ષા કરો, એમ કહીને ગોપીઓ આગળ ગાન કરવા લાગી. वीरचिताभयम् वृषिधूयते शरणमीयुषां संसृतेर्भयात् करसरोरुहम् कान्तकामदम् शिरसि देहि नः श्रीकर
માધ્યમો ઠાકોરજીના છે. એ દરેક માધ્યમની આકાંક્ષા ગોપીઓ કરે છે. દ્રષ્ટિ દ્વારા કૃપા, હસ્ત દ્વારા કૃપા, મુખ દ્વારા કૃપા, ચરણારવિંદ દ્વારા કૃપા. હવે એક એક માધ્યમોની આકાંક્ષા ગોપીજનો કરે છે. પ્રભુ વિરિચિતા ભયમ વૃષ્ટિ ધૂર્યતે, હે વૃષ્ટિ ધૂર્ય. સંબોધન કેવું કરે છે? સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે કે ગોપીઓ કહે કે આપના પૂર્વજ હતા વૃષ્ણિ રાજા, એની અનેક પત્નીઓ હતી અને એના નાથે બન્યા હતા. તો અમે પણ અનેક ગોપીઓ આપના શરણે આવ્યા છીએ, તો આપના પૂર્વજની પ્રથાને નિભાવો અને અમારો સ્વીકાર કરો. હે વૃષ્ટિ ધૂર્યતે શરણમીયુષામ સંસ્કૃતેર ભયાત. અમે આપના શરણમાં આવ્યા છીએ. કારણ શું છે? અમને સંસારનો ભય છે. જેને કૃષ્ણમાં પ્રેમ પ્રગટે ને એને સંસારનો ભય લાગવા માંડે. આપણને સંસાર અતિશય પ્રિય છે અને એટલે સંસાર માટે કૃષ્ણને છોડવા તૈયાર થઈ જઈએ છીએ. ગોપીઓ ઊંધી છે, એને કૃષ્ણમાં પ્રેમ છે એટલે કૃષ્ણ માટે સંસાર છોડવા તૈયાર છે. જો જ્યાં સુધી પ્રભુમાં પ્રેમ પ્રગટ્યો નથી ને ત્યાં સુધી જ સંસાર સુરક્ષા આપે છે, વાલો લાગે છે. આપણને એમ લાગે ને બધું ગોઠવાઈ જાય ને બધું સેટ થઈ જાય, એમ લાગે બસ હવે ડર નથી, હવે બધું સેટ થઈ ગયું છે. ભક્તોને એનો જ ભય લાગે છે. અરે સંસાર આટલો બધો ગોઠવાઈ ગયો, ક્યાંક મને સંસારમાં પ્રેમ ન થઈ જાય. એને સંસારની અનુકૂળતાઓ પણ ભયભીત કરે છે. કારણ કે આટલું બધી અનુકૂળતા ક્યાંક મારી આસક્તિ ન જગાવી દે. પણ જેને ભગવાનમાં પ્રેમ પ્રગટ થઈ જાય ને એને સંસારમાં મળતો પ્રેમ ભયભીત કરવા લાગે છે. જેમ કોઈ કન્યા હોય 12મું પાસ કરીને હવે કોલેજમાં ગઈ અને કોલેજનો પહેલો દિવસ એટલે છોકરી એમ કહે કે પપ્પા તમે મૂકવા આવો ને. એકલા કોલેજ કેમ જવું, ડર લાગે છે. બેનપણીઓને ભેગી કરે કે ચલો આપણે બધા ભેગા જઈશું. પહેલો દિવસ છે કોલેજનો એટલે બધાને ભેગા લઈને જાય એટલે એને સુરક્ષા લાગે કે બધા છે, ડર નથી. પણ એ જ કોલેજમાં ભણતા ભણતા 1 વર્ષ થાય અને એને કોઈની જોડે પ્રેમ થઈ જાય તો પછી છોકરી શું કહે? આજે પપ્પા ના આવે તો સારું, આજે બેનપણી ના આવે તો સારું. પ્રેમ નહોતો થયો ત્યાં સુધી સંસાર સુરક્ષા આપતો હતો. પ્રેમ થઈ ગયો હવે એ જ સુરક્ષાનો ભય લાગવા માંડ્યો છે કે જો આ આવશે તો મને ડર લાગશે, મારે તો પ્રેમ સાર્થક કરવો છે. એમ જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી और कैसे भावेरी, लेकर मीन दूध में राखो, जल बिन सचु नहीं पावे. जाको मन लाग्यो गोपाल सो, ताही और कैसे भावे. लेकर मीना दूध में राखो, जल बिन सचू नहीं पावेरी, ताही और कैसे. लेकर मीन दूध में રાખો, જલ બિન સચુ નહીં પાવે. જેનું મન ઠાકોરજીમાં લાગ્યું એને બીજું ક્યાં ગમવાનું. પેંડો ખાધા પછી ખાંડ નાખેલું દૂધ પણ ફીકું જ લાગે. એમ જેને કૃષ્ણ રસનો આસ્વાદ કર્યો છે એને અનુકૂળ સંસાર પણ ફીકો જ લાગે. અરે રત્નો નીકળતા નારાયણ દાસના ઘરમાં અને કહેતા પોતાની ભાણીને ભત્રીજીને, અરે આ બધું ફેંક, બગાડ છે, ક્યાંક મારું મન આમાં ન જતું. અરે કુંદનદાસજી પાસે રાજા માનસિંહ સોનાની આરસી લઈને આવ્યા. અરે આ રાખો, તમારે અભાવ છે ને ધનનો, આ ઘરમાં હશે તો તમારે ચિંતા નહીં રહે. કુંદનદાસ કહે અરે પ્રભુને છોડી જેને સાચવવાની ચિંતા કરવી પડે, પ્રભુમાંથી મન જેનામાં જાય એ વસ્તુ જ મારે ઘરમાં ન જોઈએ, મારે ન જોઈએ. જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી और कैसे भावेरी. અરે પ્રભુ જેનું મન આપનામાં હોય એને તો સંસાર પણ ભયભીત કરે. દૂધમાં માછલીને રાખો એ રહી ન શકે. એક વ્યક્તિ નગર શેઠ જતા હતા તળાવના કિનારેથી, એટલામાંથી તળાવમાંથી એક માછલું પડ્યું બહાર, તડપવા લાગ્યું. અને પેલો કે હું તો નગર શેઠ, માછલું તડપે છે પણ હું તો નગર શેઠ, પાણીમાં થોડી રાખું, લાવ દૂધનો કટોરો લાવ. દૂધનો કટોરો મંગાવ્યો, માછલાને એમાં રાખ્યો.
તડપવા લાગ્યો. અરે મારા જેવો નગર શેઠ પાણીમાં થોડી લાવો, ઘીનો કટોરો લાવો. ઘીનો કટોરો મંગાવ, માછલું મૂક્યું, તડપવા લાગ્યો. અરે મારા જેવો નગર શેઠ પાણીમાં ના રાખે, લાવો મધનો કટોરો લાવો. મધનો કટોરો, એમાં માછલું રાખ્યું, તડપવા લાગ્યું. એટલામાં કોઈ ભક્ત આવ્યો ને કહ્યું, અરે આ શું રમત કરે છે એના જીવન સાથે? ઉપાડી માછલીને જ્યાં પાણીમાં છોડી, હસતી રમતી ખેલતી જતી રહી. એ શેઠે સગવડતા, સુવિધા, સંસારની ઉત્તમતા એનો વિચાર કર્યો, પણ માછલાના જીવનનો વિચાર ના કર્યો. સંસારની સુવિધાઓ ભક્તોને આનંદ નથી આપતી, એને તો નિર્મળ ભક્તિ જ આનંદ આપે છે, કારણ કે ભક્તિ જ એનું જીવન છે. चलत है पीरन का हूँ जनावे. જાકો મન લાગ્યો ગોપાલ સો, જેનું મન પ્રભુમાં લાગ્યું હોય એનું મન બીજે ક્યાંય ન લાગી શકે. ગોપીઓ કહેવા લાગી, પ્રભુ સંસારથી ભયભીત થઈ અમે ક્યાં જઈએ, તો આપના શરણે આવ્યા છે. અને એટલે કહીએ છે, એ શ્રી કર ગ્રહમ, આપ આપનો કર કમલ અમારા મસ્તક પર પધરાવો. ભગવાનનો કર કમલ એ નિર્ભયતા આપનારો છે. નિર્ભય કીધા સિર પર ધરી નિજ પાણ. વલ્લભાખ્યાનમાં કહ્યું ને કે જ્યારે કર કમલ મસ્તક પર મૂકે તો ભક્ત નિર્ભય બની જાય. કોઈના માથે હાથ મૂકવો એટલે શ્રી કર. અંદરથી ઠાકોરજી પ્રશ્ન કરે છે, અરે તમે તો સ્ત્રી છો, તમને મારો હસ્ત સ્પર્શ કેમ કરાવું? ત્યારે કહ્યું શ્રી કર ગ્રહમ. જો લક્ષ્મીજી સ્ત્રી છે અને એ જો પાણીનું ગ્રહણ કરી શકે તો તમે અમે કેમ નહીં? સંવાદ છે ગોપીઓ અને ઠાકોરજીની વચ્ચે. અને ત્યારે ગોપીઓને ઠાકોરજી કહે છે કે તમારે સ્પર્શ કેમ કરાવું? કારણ કે લક્ષ્મીજી સાથે તમે વિવાહ કર્યા છે, અને વિવાહ કર્યા છે તો પછી એ કર ગ્રહણ કરે એ તો શાસ્ત્ર સંમત કહેવાય, પણ તમને હસ્તકમળ કેમ સ્પર્શ કરાવું? ત્યારે કહું, હે વૃષ્ણિ ધુરે, આપ આપના પૂર્વજોને જુઓ, જ્યારે એમણે અનેક પત્નીઓનો સ્વીકાર કર્યો તો આપ અમારો કર કમલ કેમ ગ્રહણ ન કરી શકો? અને અમે જેમ લક્ષ્મીજી આપના પતિ છે એમ અમારા આત્માના પતિ તો આપ જ છો. કારણ કે પતિ કોને કહેવાય? જે પાલન કરે, જે રક્ષા કરે, એ તો પતિ છે. અને એટલે તો સંસારના ભયથી અમે આપને પતિ માની આપના શરણે આવ્યા છીએ. આપ જ અમારી સંસાર આસક્તિમાંથી અમને રક્ષા કરી શકો એમ છો, એમ કહી અને ગોપીઓ આગળ ગાન કરતા ગયા. વેદનાને હરનારા વ્રજ જનાર્તિહન વીર યોષિતામ નિજ જન સ્મય ધ્વંસન સ્મિત. હે યોષિતામ વીર, એ સ્ત્રીઓમાં વીર. જો ગોપીજનો કેવા ઉરાહના એક પ્રકારથી આપે છે ઠાકોરજી. સ્ત્રીઓમાં વીર એ તો કટાક્ષ કહેવાય, મજાક કહેવાય. વ્રજજનોની વેદનાને હરવા માટે આપ પધાર્યા છો. નિજ જન સ્મય ધ્વંસન સ્મિત. કેવલ સ્મિત માત્રથી નિજ જનોના અહંકારને તોડી નાખનારા છો. હે પ્રભુ, ભજ સખે, હે સખા અમને ભજો. કારણ ભવત કિમ કરીશ મનો જલરુહાનનમ ચારુ દર્શય
આપના મુખ કમળના અમને દર્શન કરાવો. ગોપીજનો હવે મુખ કમળના દર્શનની વાંછના કરે છે, કારણ કે પ્રભુ કેવા છે. ગોપીઓને ઠાકોરજી જ્યારે એક વિનંતી કરે છે કે પ્રભુ આપના મુખ કમળના દર્શન કરાવો, ત્યારે ઠાકોરજી અંદરથી પુકાર કરે ને સવાલ કરે છે કે ગોપીઓ, તમારા હૃદયમાં તો અહંકાર છે, પછી તમને દર્શન કેમ કરાવું? મદ છે. જો ઠાકોરજી અહંકારી પર કૃપા, આપણે ત્યાં તો પેલી રાણીનો પ્રસંગ આવે છે ને, કે જ્યારે દર્શન કરવા આવી શ્રીનાથજી અને કહેવા લાગી મહાપ્રભુજીને કે દર્શન તો કરવા આવું, પણ મારા છત્ર ચમર ચાદર બધો રાણીનો મલાયજો રાખીને પછી દર્શન કરવા આવીશ. મહાપ્રભુજી કે ઠીક છે, આવો, પણ હું દર્શન કરું ત્યારે બીજા કોઈ દર્શન ન કરતા હોય. ઠીક છે. બધી ભીડ બહાર ઊભી છે. રાણીએ પ્રવેશ કર્યો, દ્વાર બંધ કર્યા અને હજારોની ભીડ બહાર ઊભી છે. એવા સમયે ઠાકોરજીને થયું મારા ભગવદીઓ બહાર છે અને અહંકારી ભીતર શું કરે છે? બીજું રૂપ ધારણ કર્યું. શ્રીનાથજીએ દ્વારની સાંકળ ખોલી દીધી, હજારોની ભીડ અંદર આવી અને જે કે હું છત્ર ચાદર ચમર ઓઢીને દર્શન કરું, અને એવી ભીડ આવી કે એકે કપડું ના રહ્યું. ઠાકોરજી કોઈનો મદ ચલાવતા નથી. એટલે જ્યારે ગોપીજનોએ કહ્યું કે દર્શન આપો, ત્યારે ઠાકોરજી કહે પણ તમારા મનમાં તો મદ છે. ગોપીઓ કહે એટલે જ તો કહીએ છે દર્શન આપો. કેમ? અરે કેવલ દર્શન નહીં, સામે આવીને સ્મિત કરો. પણ શા માટે કરું? કારણ કે નિજ જનસ ધ્વંસન સ્મિત. આપ સ્મિત માત્રથી નિજ ભક્તોના નિજજનોના અહંકારને તોડી નાખનારા છો. અમારો અહંકાર તોડવા માટે આપે કોઈ પ્રવચન આપવાની જરૂર નથી. આપે ખાલી એક જ કામ કરવાનું છે, સામે પ્રગટ થઈ સ્મિત કરવાનું છે. કારણ કે સ્મિત માત્રથી આપ નિજજનોના અહંકારને તોડી નાખનારા છો. जान ही लेनी थी तो पहले ही बता देते, जान ही लेनी थी तो पहले ही बता देते, क्या જરૂરત થી મુસ્કુરાને કી. પ્રભુ મારી જ નાખવા હતા તો કહી દેવું તું ને, આમ હસવાની શું જરૂર હતી? કારણ કે હસીતમ મધુરમ, આપના હાસ્યમાં તો પરમ માધુર્ય છે. કારણ કે પ્રભુ જેવું કોઈ રૂપ લઈ શકે, શૃંગાર ધરી શકે, મુગટ પહેરી શકે, પણ પ્રભુ જેવું હાસ્ય તો ત્રિલોકમાં કોઈનું નથી. એવો લીલામાં પ્રસંગ કહેતા ને કે એકવાર ઠાકોરજી અને સખાઓ ભેગા થયા રાસ ચોતરા પર અને સ્વામીજીને ગોપીજનોને બોલાવ્યા. રાસ ચોતરા પર સ્વામીજીને ગોપીજનો આવ્યા એટલે સ્વામીજી કહ્યું ચલો રાસ કરીએ. ઠાકોરજી કે આજે રાસ નથી કરવાનું, કોઈ જુદી લીલા છે. કઈ લીલા? તો સ્વામીજી કહેવા લાગ્યા કે આજે કોઈ જુદી લીલા. કઈ લીલા? તો કે આંખ મીચોની લીલા ખેલવાની છે. શરત 3. પહેલી શરતે કોઈ રાસ ચોતરાની બહાર નહીં જાય. બીજી શરતે એકે જે ઉપાય કર્યો એ બીજો નહીં કરે. અને ત્રીજી, એક જ વારમાં, પહેલી જ વારમાં ઓળખી લેવાના. ઠાકોરજીને થયું આ સ્વામીજીને આવી કઈ રમત સૂજી કે આ રાસ ચોતરા પર આંખ મીચોની લીલા. જો આપણે ત્યાં દ્વારિકાધીશનું સ્વરૂપ છે ને, એ નિકુંજમાં આંખ મીચોની લીલાનું સ્વરૂપ છે. દ્વારકાધીશ જે બિરાજે છે એ નિકુંજમાં જ્યારે સ્વામીજી સિંહાસન પર બિરાજેલા નિકુંજમાં ઠાકોરજીની પ્રતીક્ષા કરી રહ્યા હતા, એટલામાં પ્રભુ પધાર્યા અને ધીમે રહીને બે નેત્રો મૂંદી દીધા સ્વામીજીના. અને નેત્રો મૂંદ્યા અને બીજા બે ભુજાઓ પ્રગટ કરી ઠાકોરજીએ, અને એના પછી વેણુ અધર પર પધરાવી અને વેણુથી સ્વર વગાડ્યો, કોહમ કોહમ, હું કોણ છું, હું કોણ છું. આવો સ્વર વેણુના સ્વરમાં ભર્યો અને ત્યારે સ્વામીજીએ કહ્યું